ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં આંતરરાષ્ટ્રીય મહત્ત્વની અનેક ઘટનાઓ અને અનેક સંમેલનોનું આયોજન થયું છે. આજના સેશનમાં આપણે આવી જ આંતરરાષ્ટ્રીય મહત્ત્વની બાબતો ઉપર ચર્ચા કરીશું અને એના માધ્યમથી આપણે ઓબ્જેક્ટિવ એક્ઝામની જે જીપીએસસી ટીડીઓ વગેરે છે એની તૈયારીને આપણે પરિપૂર્ણ બનાવીશું. ઇટાલીએ એક ડિક્લેરેશન કર્યું કે તે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ જે ચાઇના દ્વારા પ્રસ્તાવિત એક મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે એમાંથી એ હટી જશે. ડિસેમ્બર 2023માં ઇટાલીએ ચીનની બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ પહેલમાંથી સત્તાવાર રીતે પીછેહટ કરવાનો નિર્ણય લીધો છે. ઇટાલી આ પહેલમાં વર્ષ 2019માં જોડાયું હતું, આ હટી ગયા છે. શું છે BRI બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ? તો કે એના પહેલાંનું નામ વન બેલ્ટ વન રોડ હતું. એક પરિવહન વિકાસનો એક વૈશ્વિક પ્રોજેક્ટ છે. આ પહેલમાં 150થી વધુ દેશો અને વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સામેલ છે અને એમાં આ પહેલમાં 150થી વધુ દેશો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં રોકાણ કરવા માટે ચીનની સરકારે 2013માં આ એક સ્ટ્રેટેજી અપનાવી છે કે જેની અંતર્ગત વૈશ્વિક સ્તરે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. BRIનો થોડોક રૂટ જોઈ લેશું કે પરિવહનની અંતર્ગત એ શું કરવા માગે છે. તો કે પ્રાચીન યુગથી જે સિલ્ક રૂટ ચાલ્યો આવે છે, જે ચાઇનાથી શરૂ થઈ યુરોપને કવર કરતો હતો, અહીંયા સુધીનો સિલ્ક રૂટ હતો. આ સિલ્ક રૂટની સાથે જ હવે લોકો મોસ્કો, આ તરફ ડેનમાર્ક અને આ તરફ તુર્કી સુધી, ઇટાલીના રોમ સુધી આ લોકો પહોંચે છે. અને અહીંયા જે ભૂમધ્ય સાગરની અંતર્ગત જે ક્ષેત્ર છે ત્યાંથી એ લોકોનો સી રૂટ શરૂ થઈ જશે, જે સુએઝ કેનાલથી રેડ સી થઈ અને અરેબિયન સીમાં કેનિયા થઈ સાઉથ ઇસ્ટ એશિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ, આવી રીતે ગુવાંગઝાઓ સુધી પહોંચે છે. આપ જોઈ શકો છો આ પ્રકારે 150થી વધુ દેશો આ પ્રોજેક્ટની સાથે જોડાયેલા છે અને એ લોકો પોતે BRIના માધ્યમથી વૈશ્વિક પરિવહન સાંકળનો હિસ્સો બનવાની કોશિશ કરી રહ્યા છે. ઇટાલીયામાંથી હટી ગયું છે એ બહુ મોટી સિદ્ધિ ભારતની દ્રષ્ટિથી ગણી શકાય, કેમ કે BRIનો વધતો પ્રભાવ હકીકતમાં ચાઇનાનો વધતો વૈશ્વિક પ્રભાવ છે એને દર્શાવે છે. ભારત અને કેન્યાએ 5 કરાર ઉપર હસ્તાક્ષર કર્યા. ભારત અને કેન્યા વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક થયેલી ડિસેમ્બર 2023માં. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટો ભારતની મુલાકાતે રહ્યા. તેમણે વડાપ્રધાન મોદી અને કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટો વચ્ચેની ચર્ચાના પરિણામે રમતગમત, શિક્ષણ અને ડિજિટલ સોલ્યુશન્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં સહકારને પ્રોત્સાહન આપતા 5 કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ સાથે જ બંને નેતાઓએ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં દરિયાઈ જોડાણને વધારવા માટે સંયુક્ત વિઝન દસ્તાવેજનું પણ અનાવરણ કર્યું હતું. કૃષિ આધુનિકીકરણમાં બંને સાથ સહકાર આપવા માટે સંમત થયા છે. ભારતે કૃષિ ક્ષેત્રના આધુનિકીકરણ માટે કેન્યાને $250 મિલિયન ધિરાણ આપવા માટે સંમતિ રજૂ કરેલી. ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન ચર્ચામાં રહ્યું. 3 ડિસેમ્બર 2023ના રોજ IMOની એસેમ્બલીમાં યોજાયેલી ચૂંટણીમાં ભારત સૌથી વધુ મતો સાથે IMOની કાઉન્સિલ માટે ફરીથી ચૂંટાયું હતું. આ પુનઃ ચૂંટણીથી ભારત આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારમાં સૌથી વધુ રસ ધરાવતા 10 દેશોની પ્રતિષ્ઠિત શ્રેણીમાં સામેલ થયું છે. આ 10 દેશોમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, સ્પેન, સ્વીડન અને UAEનો સમાવેશ થાય છે. આની સાથે હવે ભારત પણ સામેલ થઈ ગયું છે. ભારત ફરી અહીંયા કાઉન્સિલ માટે ચૂંટાઈ ગયું છે. IMO વિશે જાણીશું. IMOની સ્થાપના 1948માં થઈ. IMOનો પ્રાથમિક ઉદ્દેશ શિપિંગ માટે એક વ્યાપક નિયમનકારી માળખું વિકસાવવાનો અને જાળવવાનો છે. આ સાથે જ IMOનો અન્ય ઉદ્દેશ દરિયાઈ સલામતી, પર્યાવરણીય ચિંતાઓ, કાયદાકીય બાબતો, તકનીકી સહકાર, દરિયાઈ સુરક્ષા અને શિપિંગની કાર્યક્ષમતા વિકસાવવાનો પણ ઉદ્દેશ IMO ધરાવે છે. એના સદસ્ય દેશો અત્યારે 175 છે અને 3 સહયોગી સભ્ય છે. એનું મુખ્યાલય UK એટલે કે બ્રિટનના લંડન ખાતે આવેલું છે. મલેશિયાએ ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી ટ્રાવેલની જાહેરાત કરી. ડિસેમ્બર 2023માં મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમે ભારતીય પ્રવાસીઓ માટે મલેશિયા જવા માટે વિઝા મુક્ત ટ્રાવેલની જાહેરાત કરી. આનો અર્થ એ થયો કે કોઈ પણ ભારતીયને 30 દિવસ સુધી, આ યાદ રાખીશું, 30 દિવસ સુધી મલેશિયા જવા માટે વિઝાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં
ઓક્ટોબર 2023માં શ્રીલંકાએ ભારત માટે વિઝા ફ્રી ટ્રાવેલની સુવિધા જાહેર કરી હતી અને એ અગાઉ થાઈલેન્ડે પણ ભારત માટે આ સુવિધા આપવાની જાહેરાત કરી છે. તો સાઉથ એશિયા અને સાઉથ ઇસ્ટ એશિયામાં વિઝા ફ્રી ટ્રાવેલની સુવિધા ભારતીયોને અપાઈ રહી છે. 3 દેશ અહીંયા તમારી સમક્ષ રજૂ થયા છે: મલેશિયા, થાઈલેન્ડ, શ્રીલંકા. કુલ અત્યારે 32 દેશો છે ભારતમાં. ક્ષમા કરજો, કુલ અત્યારે વિશ્વના 32 દેશો છે કે જ્યાં ભારતીય નાગરિકોને વિઝા મુક્ત પ્રવેશ, વિઝા ફ્રી ટ્રાયલ અવેલેબલ છે. એ 32 દેશોની યાદી આપની સમક્ષ આપની સહાય માટે રજૂ કરી છે. ભારતીય સૌથી વધારે કયા દેશોની યાત્રા કરે છે? સૌથી વધારે ભારતીયો જેની યાત્રા કરે છે એ યુએઈ છે. એના પછી સાઉદી અરેબિયા, ત્રીજા ક્રમે યુએસએ છે, ચોથા ક્રમે સિંગાપુર છે. આપણે પ્રથમ 4 દેશો યાદ રાખીશું. અત્યારે જે લેટેસ્ટ 3 દેશમાં આપણને વિઝા ફ્રી ટ્રાવેલ મળ્યું એ ખાસ યાદ રાખીશું. કદાચ જોડકું આવી જાય અથવા કોઈ ક્રમ આવી જાય તો આપણને કામ લાગે. ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશન પણ ચર્ચામાં રહ્યું. નવેમ્બર 2023માં આઈએસઓ ઇન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઇઝેશનની 63મી કાઉન્સિલની લંડનમાં જે બેઠક આયોજિત થઈ તેમાં 2024 માટે ભારતને આઈએસઓનું અધ્યક્ષ બનાવવામાં આવ્યું છે. તો અહીંયા આપણે જે રીતના ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશનમાં કાઉન્સિલમાં ચૂંટાયા એમાં આપણે આઈએસઓમાં પણ અધ્યક્ષ પદે ચૂંટાઈ ગયા છીએ. પૂર્વી ગોળાર્ધમાં મુખ્ય દેશ છે. પશ્ચિમ ગોળાર્ધમાં બ્રાઝિલ મુખ્ય ખાંડ ઉત્પાદક દેશ છે, જ્યારે પૂર્વી ગોળાર્ધમાં ભારત ખાંડ બજારનું વૈશ્વિક લીડર છે, જે વૈશ્વિક ખાંડ બજારને યોગ્ય સ્વરૂપ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ભારત વિશ્વમાં ખાંડનો સૌથી મોટો ઉપભોક્તા અને સૌથી મોટો ઉત્પાદક દેશ રહ્યો છે. ભારત વિશ્વની કુલ ખાંડનો 15% હિસ્સાનો ઉપભોગ કરે છે તથા 20% હિસ્સાનું ઉત્પાદન કરે છે. થોડો અહીંયા અખોટો શબ્દ છે. 20% હિસ્સાનું ઉત્પાદન કરે છે. મારા યુવાનો એક વ્યક્તિ જે બહુ સારું વાંચન ધરાવે છે, એમને મળવાનો અવસર મળ્યો તો એમણે મને એક વાત કરી કે ખાંડ અને મીઠું એ બંને આપણા શરીરને સૌથી વધુ નુકસાન કરનારા કાયમી ખોરાક છે. તો હવે ખાંડ અને મીઠું ના ખાઈએ તો શું ખાવું, એ મારા મનમાં પ્રશ્ન ઊભો થયો. છોડો, આપણે આઈએસઓ ભણતા રહીએ. સ્થાપના 1968માં થઈ કે જ્યારે ઇન્ટરનેશનલ સુગર કરાર કરવામાં આવેલો. એનું મુખ્યાલય લંડનમાં છે. એનો ઉદ્દેશ ખાંડના બજાર પર માહિતી એકત્રિત કરવાનો અને પ્રકાશિત કરવાનો છે અને આવા પ્રકાશનના માધ્યમથી ખાંડ અને સંબંધિત ઉત્પાદનોના નવા ઉપયોગોમાં સંશોધન કરીને ખાંડના વેપાર અને વપરાશને પ્રોત્સાહન આપવાનો છે. એમાં અત્યારે 87 મેમ્બર્સ કન્ટ્રી સામેલ છે. ઇન્ટરનેશનલ ટ્રોપિકલ ટિમ્બર કાઉન્સિલ. ટ્રોપિકલ એટલે ઉષ્ણકટિબંધી, ટિમ્બર એટલે લાકડું. તો આપણે ઉષ્ણકટિબંધમાં જે લાકડાનો વ્યવસાય છે એનાથી સંબંધિત આ એક આંતરરાષ્ટ્રીય પરિષદ છે. એની બેઠક નવેમ્બર 2023માં થાઈલેન્ડના પતાયા ખાતે આયોજિત થયેલી. પતાયા છે કે પટાયા, જેને જે બોલવું એમ બોલે. થાઈલેન્ડના પટાયા ખાતે આયોજિત થઈ. આ જે સંગઠન છે જેને આપણે ITTC કહીએ, એની સ્થાપના 1983માં થઈ અને એનું મુખ્યાલય યોકોહામા જાપાન ખાતે આવેલું છે. આના સભ્ય દેશોમાં EU સહિત કુલ 75 દેશો સામેલ છે, જેમાંથી 37 જે છે એ ઉત્પાદક સભ્ય દેશો છે અને 38 ઉપભોક્તા સભ્ય દેશો છે. આમાંથી ભારતનો સમાવેશ, આપણે ડેફિનેટલી ઉષ્ણકટિબંધમાં છીએ, ભારતનો સમાવેશ ઉત્પાદક સભ્ય દેશ તરીકે કરવામાં આવ્યો છે. યાદ રાખશું, બેઠક ક્યાં થઈ છે? પટાયામાં થઈ છે. હેલ્યુસિનેટ એક શબ્દ છે જેનો અર્થ એવો છે કે માણસ કોઈ બીમાર હોય અને એનું ભેજું આપણે સન્નેપાત ઉપડ્યો છે એવું કહેવામાં આવે, જેમ ફાવે એમ બળબડ કરતો હોય. અગાઉ જેનો અર્થ હતો હેલ્યુસિનેટનો એ આવો હતો કે ખરાબ સ્વાસ્થ્યની સ્થિતિના કારણે અથવા તમે દવા લીધી હોવાને કારણે અસ્તિત્વમાં ન હોય તેવી કોઈ વસ્તુ જોવા, સાંભળવા, અનુભવવા અથવા ગંધ કરવા લાગો તો એ અવસ્થાને હેલ્યુસિનેટ કહેવામાં આવે છે, કે જે એક પ્રકારના બીમારીથી ઉત્પન્ન થયેલા આભાસને દર્શાવે છે. પરંતુ હવે હેલ્યુસિનેટ શબ્દને કેમ્બ્રિજ ડિક્શનરીમાં નવા અર્થ સાથે 2023માં સામેલ કરવામાં આવ્યું અને એનો ગુજરાતીમાં મેં હમણાં વાત કરી, હેલ્યુસિનેટનો અર્થ આભાસ થાય. પરંતુ આ આભાસ શબ્દ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી જોડાયેલો છે અને એનો અર્થ થાય છે AI ટૂલ્સ આધારિત આભાસ ને હેલ્યુસિનેટ કહેવામાં આવશે. હવે આપણે કદાચ આપ સૌ પરિચિત હશો જ કે ChatGPT આવું જ એક AI ટૂલ છે. બાર્ડ પણ આવું જ એક AI ટૂલ છે. એક અમારું વિડીયો સાયન્સ એન્ડ ટેકનોલોજી ઉપર બનેલું છે, એની ઉપર અમે AI ટૂલ્સને લઈને વિસ્તૃત વિગત આપેલી છે, જોઈ લેજો. અમારા યુવાનો આગળ વધીશું. હેલ્યુસિનેટ શબ્દનો અર્થ આભાસ થાય છે AIના કન્સર્નમાં. 18મો દુબઈ એર શો નવેમ્બર 2023માં દુબઈ ખાતે
ધ ફ્યુચર ઓફ ધ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી રહી. આ સિવાય એમાં કોઈ ખાસ જાણવાની બાબતો નથી, આટલું યાદ રાખીશું. ધ ફ્યુચર ઓફ ધ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રી. અમેરિકા ચીન આબોહવા પરિવર્તન સમજૂતી. આપ સૌને કદાચ ખબર ન હોય તો કહી દઉં કે અમેરિકાની યાત્રાઓ પર ચીનના રાષ્ટ્રપતિ રહ્યા અને જો બિડેન તથા શી જિનપિંગ વચ્ચે જે વાતચીત થઈ એમાં આબોહવા પરિવર્તન ક્લાઇમેટ ચેન્જને લઈને એક સમજૂતી કરવામાં આવી છે. નવેમ્બર 2023માં યુએસ અને ચીને સંયુક્ત રીતે આબોહવા પરિવર્તન એગ્રીમેન્ટની જાહેરાત કરી હતી. આ સમજૂતીનો ઉદ્દેશ સ્વચ્છ ઉર્જામાં વધારો કરવાનો, અશ્મિભૂત ઇંધણને વિસ્થાપિત કરવાનો તથા ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવાનો છે. આ સિમ્પલ ગમે ત્યાં આબોહવા પરિવર્તનની સમજૂતી થાય તો આવી જ 2-3 બાબતો મુખ્ય રહેશે. એક વાત જે આપણા માટે અગત્યની છે કે આ બંને દેશ ભેગા મળી અને વિશ્વના કુલ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનનો 38% હિસ્સો પૂરો પાડે છે અને આ લોકો જો 3.8%ના સ્તરે આવી જાય તો દુનિયામાં ઘણું બધું ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જનો પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એમ છે. થોડીક અગત્યની વાત હતી કે આવું કંઈ થયું છે. એને સમજ્યા પછી ભારત અને બાંગ્લાદેશના જે 3 પ્રોજેક્ટ છે એનું ઉદ્ઘાટન પણ હાલમાં જ થયું. ભારતના વડાપ્રધાન મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ 1 નવેમ્બર 2023ના રોજ વિડીયો કોન્ફરન્સ દ્વારા સંયુક્ત રીતે 3 મહત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. કયા કયા 3 પ્રોજેક્ટ છે સંક્ષિપ્તમાં સમજીશું એને. અખોરા અગરતલા આંતર સરહદ રેલ લિંક જે 12 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. એમાંથી બાંગ્લાદેશમાં 6.78 કિલોમીટર અને ત્રિપુરામાં 5.46 કિલોમીટર આવેલી છે, જેનું નામ છે અખોરા અગરતલા આંતર સરહદ રેલ લિંક. આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બીજા 2 પ્રોજેક્ટ કયા છે? ખુલના મોંગલા બંદર રેલ લાઇન. આ ખુલના અને મોંગલા બંને બાંગ્લાદેશના જ બંદરો છે, ભારત એમાં નથી જોડાયેલ, ભારતનું કોઈ બંદર સામેલ નથી. આ પ્રોજેક્ટ હેઠળ મોંગલા બંદર અને ખુલનામાં હાલના રેલ નેટવર્ક વચ્ચે આશરે 65 કિલોમીટરના બ્રોડગેજ રેલ માર્ગનું નિર્માણ કરવામાં આવશે અથવા આવ્યું છે, જેનું આપણે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. અને ત્રીજો પ્રોજેક્ટ છે મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટ યુનિટ 2. યુનિટ 1 પહેલા જ 2022માં એનું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે. યુનિટ 2નું ઉદ્ઘાટન ભારતના એનટીપીસી અને બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ આ 2 કંપનીઓ દ્વારા યુનિટ 2 પણ બનાવવામાં આવ્યું છે અને એનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આનું નામ છે મૈત્રી પ્લાન્ટ. મૈત્રી શું છે? થર્મલ પાવર પ્લાન્ટ છે જેના 2 યુનિટ સક્રિય થયા છે. કેનેડામાં રહેતા નાગરિકો માટે ભારત સરકાર દ્વારા વિઝા સર્વિસ શરૂ કરવામાં આવી છે અને એ કુલ 4 પ્રકાર અવેલેબલ કરાવવામાં આવ્યા છે. એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા, કોન્ફરન્સ વિઝા. તો આ 4 પ્રકારના વિઝાથી કોઈ પ્રશ્ન આવે તો આ શબ્દ યુઝ કરશો. કોલંબો સુરક્ષા કોન્ક્લેવની 6ઠ્ઠી NSA સ્તરની બેઠક થઈ. NSA એટલે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર. NSA સ્તરની બેઠક થઈ. ક્યારે થઈ છે? ડિસેમ્બર 2023માં થઈ છે. ક્યાં થઈ છે? મોરિશિયસના પોર્ટ લુઇસમાં થઈ છે. આ ભાગીદાર કોણ કોણ હતા આમાં? ભાગીદાર તરીકે ભારત, મોરિશિયસ અને શ્રીલંકાના NSA તેમજ સેશલ અને બાંગ્લાદેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આગળ વધીશું. કોલંબો સુરક્ષા કોન્ક્લેવ CSC જેને આપણે કહીએ, શું છે, એની રચના કઈ રીતે થઈ એના વિશે વિગત લઈશું. CSCની રચના વર્ષ 2011માં ભારત, શ્રીલંકા અને માલદીવના ત્રિપક્ષીય દરિયાઈ સુરક્ષા જૂથ તરીકે કરવામાં આવેલી. આ જૂથમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની વર્ષ 2022માં યોજાયેલી 5મી બેઠકમાં 4થા સભ્ય તરીકે મોરિશિયસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો 4 દેશો અત્યારે સામેલ છે: ભારત, શ્રીલંકા, માલદીવ અને મોરિશિયસ. આ સિવાય 2 ઓબ્ઝર્વર કન્ટ્રીઝ છે જેને નિરીક્ષક દેશો કહીએ, જેમાં બાંગ્લાદેશ અને સેશલ્સનો સમાવેશ થાય છે. આનું સચિવાલય કોલંબોમાં આવેલું છે. આસિયાન ઇન્ડિયા મિલેટ ફેસ્ટિવલ એક મહોત્સવનું આયોજન બાજરાને લઈને ભારત અને આસિયાન વચ્ચે થયું. આસિયાન 10 દેશોનો એક સંગઠન છે, આપ જાણો જ છો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સહયોગથી આસિયાન માટેના ભારતીય મિશન દ્વારા 22 થી 26 નવેમ્બર 2023 દરમિયાન ઇન્ડોનેશિયામાં આસિયાન ઇન્ડિયા મિલેટ ફેસ્ટિવલ 2023નું આયોજન કરવામાં આવ્યું. આનો ઉદ્દેશ શું છે? તો કે આ મહોત્સવનો ઉદ્દેશ આસિયાન દેશો વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવાનો તેમજ સાંસ્કૃતિક તથા રાંધણ વિવિધતાની ઉજવણી કરવાનો હતો. આસિયાન વિશે મૂળભૂત માહિતી તો કે આસિયાનનું પૂરું નામ એસોસિએશન ઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ છે, જેની સ્થાપના 1967માં થઈ અને જેનું મુખ્યાલય જકાર્તા છે. કયા 10 દેશો આમાં સામેલ છે? બ્રુનેઈ, ઇન્ડોનેશિયા, કંબોડિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઇન્સ, સિંગાપોર, થાઇલેન્ડ અને વિયેતનામ. આ 10 દેશો આની અંતર્ગત સામેલ છે. ધ વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ
નું આયોજન નવેમ્બર 2023માં વર્ચ્યુઅલ મોડ ઉપર ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું. યજમાની ભારત પાસે હતી. એની થીમ શું હતી? ટુગેધર ફોર એવરીવન્સ ગ્રોથ વિથ એવરીવન્સ ટ્રસ્ટ. તો ટુગેધર ફોર એવરીવન્સ ગ્રોથ વિથ એવરીવન્સ ટ્રસ્ટ આ એની થીમ હતી. ગ્લોબલ સાઉથ માં દક્ષિણ ગોળાર્ધના વિવિધ રાષ્ટ્રો સામેલ થાય છે. આ સાથે જ ગ્લોબલ સાઉથમાં સામેલ અનેક દેશો ઉત્તર ગોળાર્ધમાં આવેલા છે, જેમ કે ભારત, ચીન અને આફ્રિકા વગેરે જેવા દેશો. આપણે ગ્લોબલ સાઉથની વ્યાખ્યા કરી રહ્યા છીએ, આગળ કરીશું. દક્ષિણ એક કેન્દ્ર આપણે બનાવ્યું છે, દક્ષિણ નામ આપ્યું છે એને. શું કેન્દ્ર છે એના વિશે સમજીએ થોડું. વડાપ્રધાન મોદીએ દક્ષિણના વૈશ્વિક દેશો માટે એટલે કે ગ્લોબલ સાઉથના દેશો માટે દક્ષિણ નામના વૈશ્વિક કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કેન્દ્ર ગ્લોબલ સાઉથ માટે નોલેજ રિપોઝિટરી અને થિંક ટેન્કના રૂપમાં કાર્ય કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને જાન્યુઆરી 2023માં પ્રથમ વખત વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ જે પહેલી યોજાયેલી એમાં આ કેન્દ્રની સ્થાપનાનો પ્રસ્તાવ મૂકેલો કે જે ગ્લોબલ સાઉથના દેશોને જ્ઞાન અને અન્ય થિંક ટેન્કના રૂપમાં પોતાની સર્વિસ પૂરી પાડશે. આ ભારતની પહેલ છે. ભારતે આવી જ એક બીજી પહેલ બીજા ગ્લોબલ સાઉથ સમિટમાં એ કરી કે આપણે એક ઉપગ્રહ ગ્લોબલ સાઉથ માટે લોન્ચ કરવા માંગીએ છીએ. G20 સમિટ દરમિયાન ભારતે ગ્લોબલ સાઉથ માટે હવામાન અને આબોહવા પર દેખરેખ રાખવા અંગે ઉપગ્રહ લોન્ચ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તો ઉપગ્રહ લોન્ચ કરવાનો પ્રસ્તાવ આપણે ગ્લોબલ સાઉથ માટે મૂક્યો છે. G20 સમિટ દરમિયાન પણ મૂકેલો અને આમાં પણ એની ચર્ચા કરી આપણે. ગ્લોબલ સાઉથ માટે 5 સી પણ વડાપ્રધાન સાહેબે રજૂ કર્યા. 5 સીઝમાં કોણ કોણ આવે છે? નંબર 1 કન્સલ્ટેશન, ધેટ મીન્સ પરામર્શ. નંબર 2 કોઓપરેશન, ધેટ મીન્સ સહકાર. નંબર 3 કમ્યુનિકેશન, ક્રિએટિવિટી મતલબ સર્જનાત્મકતા. અને નંબર 5 કેપેસિટી બિલ્ડિંગ મતલબ ક્ષમતા નિર્માણ. આ 5 સીનું સૂત્ર પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે. ગ્લોબલ સાઉથની વ્યાખ્યા કરીએ. વિશ્વના વિકાસશીલ દેશોના સમૂહને ગ્લોબલ સાઉથ કહેવામાં આવે છે, જ્યારે વિકસિત દેશોનો સમૂહ ગ્લોબલ નોર્થ કહેવાય છે. ગ્લોબલ સાઉથમાં આફ્રિકા, લેટિન અમેરિકા અને કેરેબિયન દેશો, એશિયા. હવે એશિયામાંથી કોણ નહીં આવે? તો કે ઇઝરાયલ, જાપાન અને દક્ષિણ કોરિયા સિવાયનું આખું એશિયા તથા ઓશનિયા પ્રદેશ કે જેમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ નહીં આવે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સિવાયનું ઓશનિયાના દેશોનો સમાવેશ થાય છે. મારા યુવાનો, ગ્લોબલ સાઉથમાં હમણાં જ આપણે વાત કરી નોર્થ એટલે કે ઉત્તર ગોળાર્ધના દેશો પણ સામેલ છે. આ ટર્મ જ્યોગ્રાફિકલ છે, પરંતુ આનો સંદર્ભ સામાજિક આર્થિક છે. જે દેશો સામાજિક આર્થિક રીતે સુવિકસિત છે એ દેશોને નોર્થ કહેવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સામાજિક આર્થિક રીતે સુવિકસિત છે, પરંતુ દક્ષિણ ગોળાર્ધમાં પણ દક્ષિણ આવેલા છે, તે છતાંય નોર્થ કહેવાશે. પરંતુ ભારત, ચીન જેવા ઉત્તર ગોળાર્ધના મોટા મોટા દેશો ગ્લોબલ સાઉથમાં સામેલ થશે. કેમ? તો કે સામાજિક આર્થિક રીતે આ દેશો વિકસિત નથી, પરંતુ વિકાસશીલ છે. અંકટાડ જે વ્યાખ્યા આપે છે એ વ્યાખ્યા મુજબ આપણે આ રીતના કંઈક ડિફરન્સ કરી શકીએ. ગ્લોબલ સાઉથમાં આવનારા દેશો આ બધા છે, જ્યારે ગ્લોબલ નોર્થમાં જે યલો કલર છે ઇન્ક્લુડિંગ ઓસ્ટ્રેલિયા એનો સમાવેશ થાય છે. યુવાનો ધ્યાનમાં રાખજો, યુનાઇટેડ નેશન્સ અત્યારે રશિયાને પણ ગ્લોબલ સાઉથનો હિસ્સો બતાવે છે. તો ગ્લોબલ સાઉથ ઇન્ક્લુડિંગ રશિયા, ચાઇના, ઇન્ડિયા ગણશું આપણે, અને ગ્લોબલ નોર્થની અંતર્ગત વિકસિત દેશો ગણીશું. વિશ્વાસ છે આપ સૌને સમજ આવી ગઈ હશે. ગ્લોબલ સાઉથના જે 5 મુખ્ય લીડર છે ગ્લોબલ લેવલે, એમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાડિમીર પુટિન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વા અને દક્ષિણ અમેરિકાના રાષ્ટ્રપતિ રામાફોસાનો સમાવેશ થાય છે. છેલ્લે ચાઇનાના રાષ્ટ્રપતિ જિનપિંગનો પણ સમાવેશ થાય છે. ભારત ઓસ્ટ્રેલિયા 2+2 મંત્રી સ્તરીય સંવાદનું આયોજન નવેમ્બર 2023માં નવી દિલ્હી ખાતે થયું, જેમાં આપણા રક્ષામંત્રી રાજનાથસિંહ સાહેબ તથા વિદેશ મંત્રી એસ જયશંકર સાહેબે ભાગીદારી કરી. સામેથી ઓસ્ટ્રેલિયા તરફથી પણ તેમના નાયબ વડાપ્રધાન અને એમના રક્ષામંત્રી, સંરક્ષણ મંત્રી સામેલ રહ્યા. આ સંવાદમાં બંને રાષ્ટ્ર વચ્ચેના બહુપક્ષીય સંબંધોને ગાઢ બનાવવા ઉપર, સંરક્ષણ અને સુરક્ષા ઉપર, વેપાર અને રોકાણ ઉપર, નિર્ણાયક મહત્વના ખનિજો, ઉર્જા, આબોહવા પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી, અવકાશ, શિક્ષણ અને લોકોથી લોકોના જોડાણો ઉપર ચર્ચાઓ કરવામાં આવી હતી. આ જ બધા મુદ્દાઓ બધા એકબીજાને ચર્ચા કરતા હોય છે, એમાં આ લોકોએ પણ કરી. 2+2 મંત્રી સ્તરીય સંવાદ ભારત USA વચ્ચે પણ થયો 10 નવેમ્બર 2023ના રોજ
નવી દિલ્હી ખાતે 5મો ભારત યુએસએ 2+2 મંત્રી સ્તરીય સંવાદ યોજાયો હતો, જેમાં અગેન રાજનાથસિંહ, અગેન જયશંકર સાહેબે ભાગીદારી કરી, જેમાં યુએસના સંરક્ષણ સચિવ લોઇડ ઓસ્ટિન અને એના વિદેશ સચિવ એન્ટની બ્લિંકન સાથે ચર્ચા કરવામાં આવી. જે મુદ્દાઓ ઉપર કીધા એવા જ મુદ્દાઓ અહીંયા હતા. થોડુંક 2+2 મંત્રી સ્તરીય સંવાદ સમજીએ, ભારત કઈ રીતના એમાં જોડાયેલું છે. અમેરિકા ભારતનું સૌથી જૂનું અને સૌથી મહત્વપૂર્ણ 2+2 મંત્રણા ભાગીદાર છે. બંને દેશો વચ્ચે પ્રથમ 2+2 સંવાદ 2018માં ટ્રમ્પ સરકાર દરમિયાન થયેલો. આ સંવાદનું એક એવું સ્વરૂપ છે જ્યાં સંરક્ષણ મંત્રી અને વિદેશ મંત્રી સામેલ થઈ અને પોતે પરસ્પર સહયોગની ઉપર ચર્ચા વિચારણા કરે છે. ભારત 4 મુખ્ય વ્યૂહાત્મક ભાગીદારો સાથે 2+2 સંવાદ આયોજિત કરે છે, જેમાં યુએસએ, ઓસ્ટ્રેલિયા આપણે હમણાં જ જોયું. આ સિવાય જાપાન અને રશિયા સાથે પણ આપણો 2+2 સંવાદ આયોજિત થાય છે. તો આ 4 દેશો યાદ રાખીશું, એક્ઝામમાં પૂછાઈ શકે. ભારત ઇથોપિયા સંયુક્ત વેપાર સમિતિનું 6થું સત્ર કયા સ્થાને આયોજિત થયું? તો કે આ 6થું સત્ર જે ઇથોપિયાની રાજધાની છે અદિસ અબાબા ખાતે આયોજિત થયું. જોકે આ વેપાર સમિતિ છે એટલે વેપારમાં સહયોગ સંબંધી બાબતો ઉપર ચર્ચા થઈ હશે. આપણા માટે જે યાદ કરવા જેવી બાબત છે એ છે કે કયા આયોજિત થયેલું. તો આપણો જવાબ છે ઇથોપિયાના અદિસ અબાબા ખાતે. ઓપેકની સાથે પણ એક બેઠક ભારતે કરી છે. ઓપેકનું પૂરું નામ આપ સૌ જાણતા હશો, ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. ઓપેકનું પૂરું નામ છે. ભારત ઓપેક એનર્જી ડાયલોગની 6ઠ્ઠી ઉચ્ચ સ્તરીય બેઠક આયોજિત થઈ વિયેનામાં. વિયેના શું છે? ઓસ્ટ્રિયાની રાજધાની છે. ઓપેકની સ્થાપના ક્યારે થઈ? તો કે ઓપેકની સ્થાપના 1960માં 5 દેશો દ્વારા કરવામાં આવી. કયા સ્થાને કરવામાં આવી? ઈરાનના બગદાદ ખાતે કરવામાં આવી. સ્થાપના ભલે બગદાદ ખાતે થઈ હોય, પરંતુ મુખ્યાલય ક્યાં છે? ઓસ્ટ્રિયાના વિયેના ખાતે છે. બગદાદ ખાતે કરવામાં આવેલી, જેમાં ઈરાન, ઇરાક, કુવૈત, સઉદી અરબ અને વેનેઝુએલા સામેલ હતા. શું છે ઉદ્દેશ આ ઓપેકનો? સભ્ય દેશોની પેટ્રોલિયમ નીતિનું સમન્વય કરી અને એકીકરણ કરી તથા ઉપભોક્તા દેશોને પેટ્રોલિયમની નિયમિત આપૂર્તિ કરવા માટે તેલ બજારોની સ્થિરતા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી આ સંગઠનની સ્થાપના થઈ છે. આગળના સમાચાર લેશું. અગત્યની બાબત શું હતી? 10મી આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક પ્લસ, જેને આપણે ADMM પ્લસ કહીએ છીએ, એનું આયોજન થયું હમણાં નવેમ્બર 2023માં. કયા સ્થાન થયું? જકાર્તામાં થયું. આનું આપણે અંગ્રેજી નામ જોઈએ, આસિયાન ડિફેન્સ મિનિસ્ટર્સ મીટિંગ પ્લસ, ADMM પ્લસમાં રક્ષામંત્રી રાજનાથસિંહે હાજરી આપી હતી. શું છે ADMM પ્લસ? આસિયાન અને તેના 8 સંવાદ ભાગીદાર દેશોનું એક મંચ છે કે જેનો ઉદ્દેશ સમગ્ર પ્રદેશમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ માટે સુરક્ષા તથા સંરક્ષણ સહયોગને મજબૂત કરવાનો છે. 10 આસિયાન દેશો મેં હમણાં જ આપની સમક્ષ રજૂ કરેલા. ઓલા 8 જે ભાગીદાર દેશો છે, સંવાદ ભાગીદાર, ડાયલોગ પાર્ટનર્સ, કયા કયા છે? 8. એમાં જોઈએ. નંબર 1 ભારત, 2 ચીન, 3 ઓસ્ટ્રેલિયા, 4 જાપાન, 5 ન્યુઝીલેન્ડ, 6 સાઉથ કોરિયા, જેને આપણે રિપબ્લિક ઓફ કોરિયા કહીએ છીએ, રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિતનો સમાવેશ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનો સમાવેશ થાય છે. આપણે હમણાં જ જોઈ છે આ માહિતી, આપના રેફરન્સ માટે અહીંયા ફરીથી રજૂ કરી છે અમે. વર્લ્ડ ટ્રાવેલ માર્કેટ એક પ્રકારનું એક આયોજન હતું, જે આયોજન લંડન ખાતે કરવામાં આવ્યું. 2023માં વર્લ્ડ ટ્રાવેલ માર્કેટનું આયોજન લંડન ખાતે નવેમ્બર દરમિયાન કરવામાં આવેલું, જેમાં આપણું પણ એક પેવેલિયન હતું, જેને આપણે નામ આપેલું ઇનક્રેડિબલ ઇન્ડિયા પેવેલિયન. આ જે પેવેલિયન બનાવ્યું, જેનો ઉદ્દેશ એ હતો કે આપણે ત્યાં વધુને વધુ વિદેશી પર્યટકો આવે એનું માર્કેટિંગ કરવા માટેનું હતું, કે જેની થીમ મારા યુવાનો ઇનક્રેડિબલ ઇન્ડિયા, વિઝિટ ઇન્ડિયા યર 2023, આ થીમ અપનાવીને આપણે પેવેલિયન બનાવેલું હતું. થોડુંક જે જાણવા જેવું હતું, લંડનમાં આયોજિત થઈ છે, ભારતનું પેવેલિયન છે, એની થીમ શું છે આપ યાદ રાખીશું. નવા સમાચાર લેશું. AI સુરક્ષા સંમેલન, કે જેનું આયોજન નવેમ્બર 2023માં 1-2 તારીખે અગેન યુકેમાં થયેલું, અને જે વિશ્વનું પહેલું આવું સરકારી સંમેલન છે, જેને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેફ્ટી કોન્ફરન્સનું નામ આપવામાં આવેલું. ભારતના જે આપણા IT મિનિસ્ટર છે અશ્વિની વૈષ્ણવ સાહેબ તેમાં સામેલ થયેલા હતા. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપરની પહેલી વૈશ્વિક સમિટ હતી. આ સંમેલનમાં ભારત અને યુરોપિયન યુનિયન સહિત કુલ 27 દેશોએ ભાગીદારી કરેલી. આ જે આયોજન થયું સંમેલનનું,
એમાં એક ઘોષણાપત્ર સ્વીકાર કરવામાં આવ્યું 27 દેશો દ્વારા, જેને આપણે ધ બ્લેચલી ઘોષણા કહેવામાં આવે છે, યુનાઇટેડ કિંગડમ દ્વારા રજૂ કરવામાં આવી. અને આ ઘોષણાપત્રમાં 27 સહભાગી દેશોના પ્રતિનિધિઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ ઘોષણાપત્ર દ્વારા બધા દેશો AI પર આંતરરાષ્ટ્રીય પગલાંની તકો, જોખમો અને જરૂરિયાત પર વિચારણા કરવા માટે સહમત થયા હતા. મારા યુવાનો યાદ રાખજો, AI જેટલી ઓપોર્ચ્યુનિટીઝ સર્જે છે એટલા જ ડેન્જર્સ પણ ઊભા કરે છે. આપ સૌ જાણતા હશો, ડીપ ફેક અત્યારે બહુ ચર્ચામાં છે. G7ના જે ટ્રેડ મિનિસ્ટર્સ છે, કોમર્સ મિનિસ્ટર્સ છે, એની બેઠક આયોજિત થઈ. કઈ જગ્યાએ આયોજિત થઈ છે? જાપાનના ઓસાકામાં ઓક્ટોબર 2023માં આયોજિત થઈ G7 દેશોની, જેમાં ભારતના જે વાણિજ્ય મંત્રી છે પિયુષ ગોયલ સાહેબ, એમણે ભાગીદારી કરી. આ એક આંતર સરકારી G7 શું છે આપ જાણો જ છો. G7 એક આંતર સરકારી રાજનીતિક સંગઠન છે કે જેની સ્થાપના 1973માં વિશ્વના 7 વિકસિત દેશોએ કરેલી. આ જે 7 વિકસિત દેશો છે એમાં USA, બ્રિટન, જર્મની, ઇટાલી, કેનેડા, જાપાન, ફ્રાન્સનો સમાવેશ થાય છે. તમે જોઈ શકો છો અમેરિકા અને જાપાનને છોડી દો, બાકીના તમામ કન્ટ્રી યુરોપના છે, જેને G7 કહેવામાં આવે છે. એનું કોઈ સચિવાલય નથી. જે વર્ષે જે દેશમાં આ બેઠક આયોજિત થાય એ દેશને જ અધ્યક્ષ પદ મળે છે અને એ જ એને સચિવાલય સેવા પૂરી પાડે છે. ગ્લોબલ મેરીટાઈમ ઇન્ડિયા સમિટનું આયોજન 2023માં મુંબઈ ખાતે કરવામાં આવ્યું. વર્ચ્યુઅલ બેઠક રહી. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17 ઓક્ટોબર 2023ના રોજ મુંબઈમાં ગ્લોબલ મેરીટાઈમ ઇન્ડિયા સમિટ 2023ના 3જા સંસ્કરણનું ઉદ્ઘાટન વિડીયો કોન્ફરન્સિંગથી કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ અનેક પ્રોજેક્ટ્સ પણ લોન્ચ કર્યા હતા. આ સમિટનો ઉદ્દેશ શું છે? આ સમિટનો ઉદ્દેશ દેશના દરિયાઈ ક્ષેત્રોમાં રોકાણ આકર્ષિત કરવાનો તથા ભારતના દરિયાઈ ક્ષેત્ર તેમજ બંદરો અંગે ચર્ચા વિચારણા કરવાનો છે. કોણ ભાગીદાર રહ્યું? તો કે આ સમિટ દેશની સૌથી મોટી મેરીટાઈમ ઇવેન્ટ છે અને તેમાં યુરોપ, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને એશિયાના દેશોનું પ્રતિનિધિત્વ કરતા વિશ્વભરના મંત્રીઓએ ભાગીદારી કરી. આ સમિટમાં વૈશ્વિક CEO, બિઝનેસ લીડર્સ, ઇન્વેસ્ટર્સ, અન્ય ઓફિશિયલ્સ અને દુનિયાભરના અન્ય સ્ટેક હોલ્ડર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ સમિટ હતી. પહેલી સમિટ ક્યારે આયોજિત થઈ? પ્રથમ મેરીટાઈમ ઇન્ડિયા સમિટ 2016માં મુંબઈમાં યોજાઈ હતી, જ્યારે બીજી મેરીટાઈમ સમિટ 2021માં વર્ચ્યુઅલ રીતે જ યોજવામાં આવેલી. આ સમિટની અંતર્ગત આપણે જે ઇનિશિયેટિવ્સ લીધા એની ચર્ચા કરીશું. અમૃતકાળ વિઝન 2047 આમાં રજૂ કરવામાં આવ્યું. આ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વડાપ્રધાનશ્રીએ અમૃતકાળ વિઝન 2047નું અનાવરણ પણ કર્યું હતું, જે ભારતીય દરિયાઈ બ્લુ ઇકોનોમી માટે લાંબા ગાળાની એક રૂપરેખા રજૂ કરે છે કે આપણે કઈ રીતના 2047 સુધીમાં આપણી બ્લુ ઇકોનોમીને ડેવલપ કરવા માંગીએ છીએ. બ્લુ ઇકોનોમી માટેનું વિઝન જે રજૂ થયું છે એમાં બ્લુ ઇકોનોમી માટે રજૂ થયેલી બ્લુ પ્રિન્ટમાં નેક્સ્ટ જનરેશન મેગાપોર્ટ્સ, ઇન્ટરનેશનલ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ્સ, આઇલેન્ડ ડેવલપમેન્ટ, ઇનલેન્ડ વોટરવેઝ અને મલ્ટીમોડલ હબ જેવા માળખાકીય પ્રોજેક્ટ્સને અમલમાં મૂકવામાં આવશે. કંડલા વિશે થોડીક માહિતી છે. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી ખાતે ₹4500 કરોડથી વધારેના ખર્ચે તૈયાર થનારા ટૂના ટેકરા ઓલ વેધર ડીપ ડ્રાફ્ટ ટર્મિનલનો શિલાન્યાસ કર્યો હતો. આ ટર્મિનલ ઇન્ડિયા તથા મિડલ ઇસ્ટ અને યુરોપ ઇકોનોમિક કોરિડોર જે આપણે IMEEC મારફતે ભારતીય વેપાર માટે પ્રવેશ દ્વાર તરીકે કામ કરશે. અમારા અગાઉના જાન્યુઆરીથી સપ્ટેમ્બર વચ્ચેના જે કરંટ અફેર્સના વિડીયોઝ છે એની અંતર્ગત આ ઇકોનોમિક કોરિડોર ઉપર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. ચાઇનાના BRIના જવાબ ભારત દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવેલો આ કોરિડોર છે. ખાસ તૈયાર કરશું આપણે એક્ઝામ માટે. AIBDની બેઠક થઈ છે ઓક્ટોબર 2023માં. એશિયા પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ ફોર બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટ હેઠળના જનરલ કોન્ફરન્સના અધ્યક્ષ તરીકે ભારત ફરી વખત ચૂંટાયું છે. ભારત સતત ત્રીજી વખત અહીંયા અધ્યક્ષ બન્યું છે AIBDનું. સ્થાપના એની 1977માં થઈ છે કે એની એશિયા પેસિફિક ઇન્સ્ટિટ્યૂટ ફોર બ્રોડકાસ્ટિંગ ડેવલપમેન્ટ, અને એમાં 26 દેશો સામેલ છે. ભારતની જાહેર સેવા પ્રસારણ કરતા સંસ્થા પ્રસાર ભારતી ખાતે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયની પ્રતિનિધિ સંસ્થા છે. મતલબ AIBDમાં આપણું પ્રતિનિધિત્વ કોણ કરે છે? તો કે આપણું પ્રતિનિધિત્વ પ્રસાર ભારતી કરે છે. આ સંસ્થાનો ઉદ્દેશ શું છે? તો કે એશિયા પેસિફિક ક્ષેત્રમાં નીતિ ઘડતર અને સંસાધન વિકાસ દ્વારા ગતિશીલ અને સુસંગત ઇલેક્ટ્રોનિક મીડિયા વાતાવરણ પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ છે. આનું મુખ્યાલય કુઆલાલંપુર
મલેશિયામાં આવેલું છે. ભારતીય મહાસાગર ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન, જેને આપણે IORA કહીએ છીએ, એની બેઠક શ્રીલંકામાં આયોજિત થઈ છે. ઓક્ટોબર 2023માં શ્રીલંકાના કોલંબોમાં યોજાયેલી 23મી કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ મિટિંગમાં IORA ના અધ્યક્ષ તરીકે શ્રીલંકાની વરણી કરવામાં આવી. તો શ્રીલંકા એનું ચીફ બન્યું છે. એનો સમયગાળો જે એના અધ્યક્ષ રહેશે એનો 2023થી 25 છે. આની પહેલા બાંગ્લાદેશ પાસે અધ્યક્ષ પદ હતું, હવે શ્રીલંકા પાસે આવી ગયું છે. થોડું IORA વિશે જાણીશું. એનો ઉદ્ભવ ક્યારે થયો? IORA માટેનો દ્રષ્ટિબિંદુ 1995માં દક્ષિણ આફ્રિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાની ભારત મુલાકાત દરમિયાન રજૂ કરવામાં આવેલો. આ આધારે માર્ચ 1995માં જ ઇન્ડિયન ઓશન રીમ ઇનિશિયેટિવ શરૂ કરવામાં આવ્યું તથા 1997માં એને એક ઓર્ગેનાઇઝેશનનું રૂપ આપ્યું અને નામ રાખવામાં આવ્યું ઇન્ડિયન ઓશન રીમ એસોસિએશન. IORA ની રચના કરવામાં આવી. અત્યારે એમાં 23 દેશો સભ્યપદ ધરાવે છે અને 11 દેશો ડાયલોગ પાર્ટનર્સના રૂપમાં સામેલ છે. એની રાજધાની એબેને મોરિશિયસમાં આવેલી છે. વિશ્વ કોફી સંમેલન 2023નું આયોજન આપણા બેંગલુરુમાં થયું, જે ભારતમાં પહેલી વખત છે, સાથોસાથ એશિયામાં પણ પહેલી વખત છે. સપ્ટેમ્બર 2023ની આ ઘટના છે અને આ 5મું વિશ્વ કોફી સંમેલન હતું, જેનું આયોજન ઇન્ટરનેશનલ કોફી ઓર્ગેનાઇઝેશને તો કર્યું જ. ભારત સરકાર હેઠળનું કોફી બોર્ડ પણ એમાં આયોજક હતું અને કર્ણાટક સરકાર પણ તેમાં આયોજક હતી. આ સંમેલનની થીમ હતી સસ્ટેનેબિલિટી થ્રુ સર્ક્યુલર ઇકોનોમી એન્ડ રીજનરેટિવ એગ્રીકલ્ચર. આ સંમેલન એક દ્વિવાર્ષિક કાર્યક્રમ છે જે વિશ્વભરના કોફી હિતધારકોને, કોફી સ્ટેક હોલ્ડર્સને સંવાદનો અવસર પ્રદાન કરે છે. 2023માં આ જે સંમેલન થયું એના જે શુભંકર છે કોફી સ્વામી હતા, જેનું ચિત્ર આપેલું છે. મારા યુવાનો, ઓક્ટોબરથી ડિસેમ્બરના આંતરરાષ્ટ્રીય સાંપ્રતનો અભ્યાસ આપે કરી લીધો છે અને હવે તમે જો જાન્યુઆરીથી સપ્ટેમ્બરના અમારા જે વિડીયોઝ છે, ભાગ 17 ડીવાયએસઓ પ્રિલિમ સ્પેશિયલ વાળા અને ભાગ 21, જો આ બંને વિડીયોઝ પણ તમે જો તૈયાર કરી લ્યો તો આંતરરાષ્ટ્રીય બાબતોથી GPSC કે TDOમાં પૂછાઈ શકે એવા પ્રશ્નોની તૈયારી યથાશક્ય સંપૂર્ણ અને સર્વાંગી થઈ જશે. આ વિડીયોને અહીંયા વિરામ આપીશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ. નમસ્કાર.